તો જે રીતે આખી સમગ્ર આજે આપણે ચર્ચા કરીશું, આ બે ત્રણ મોટા સમાચાર છે. પબુભા માણેક પૂર્વ ધારાસભ્ય હવે કહેવાશે દ્વારકાના ધારાસભ્ય તરીકે કામગીરી નહીં કરી શકે, ધારાસભ્ય તરીકે વિધાનસભામાં હાજરી નહીં આપી શકે, ધારાસભ્ય તરીકે લેટર નહીં લખી શકે. એક ફોર્મમાં છતી હોય તો શું થઈ શકે જેનું આ પરિણામ છે. મેરામણ ગોરિયા કે એની સામે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમણે આ આક્ષેપો કર્યા હતા ને ત્યારબાદ એ કોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે તો એમને ચુકાદો આપી દીધો હતો અને ગેરકાયદેસર ઠેરવ્યા હતા પબુભા માણેકને. પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે પણ સ્ટે ઉપર અત્યારે મનાયુક્કો આપ્યો છે, વધુ સપ્ટેમ્બરમાં છે. અને આવા હજુ પણ 16 જેટલા ધારાસભ્યો ગુજરાતના, એમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવી જાય છે. એવા કેટલાય લોકો છે કે જેમની ઉપર ભાજપ અને કોંગ્રેસના બંનેના છે. એ તમામ મુદ્દાઓને લઈને પણ ચુકાદાઓ ચાલુ છે. આવતા સમયમાં કેટલાક બીજા ધારાસભ્યો સામે પણ આવા ચુકાદાઓ આવી શકે છે. તો આજે આપણે વીટીવીમાં ચર્ચા કરીશું જે રીતે પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવ્યા છે, પરંતુ પત્રકારોના વિચાર શું છે કે આખરે પક્ષોએ જે પ્રચાર કર્યા છે, જે પણ મુદ્દાઓ તેમણે પ્રચારમાં મૂક્યા છે તે મુદ્દાઓ ખરેખર લોકોને સ્પર્શતા મુદ્દાઓ છે કે પછી કંઈક અલગ મુદ્દા પર જ અત્યાર સુધી પ્રચાર કરવામાં આવ્યો છે. કારણ કે ભાજપે હંમેશા રાષ્ટ્રવાદના મુદ્દા પર પ્રચાર કર્યો છે, તો કોંગ્રેસે હંમેશા ભાજપ પર આક્ષેપ કર્યા કે પછી રાફેલ સહિતના મુદ્દાઓને લઈ કે ચોકીદાર ચોર હેના મુદ્દાઓને લઈ હંમેશા ભાષણ આપ્યા. ત્યારે સવાલ એ છે કે આ મુદ્દાઓથી લોકોની સમક્ષ પક્ષોએ જવાનું હતું કે પછી જે સ્થાનિક મુદ્દાઓ હતા તેને પણ કવર કરવાની ખાસ જરૂર હતી. આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દિલીપ ગોહિલ છે, જે વરિષ્ઠ પત્રકાર છે, દિલીપ પટેલ છે, તે પણ વરિષ્ઠ પત્રકાર છે, વિશ્વજીત પારેખ વરિષ્ઠ પત્રકાર વડોદરાથી અમારી સાથે જોડાઈ ગયા છે, સુનિલ જોશી વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જોડાયા છે, નરેશ વરિયા વરિષ્ઠ પત્રકાર સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે. આ સાથે જ અમારી સાથે છે અમારા એડિટર ઈસુદાન ગઢવી. આ તમામનું સ્વાગત છે વીટીવીના સ્ટુડિયોમાં. સૌથી પહેલા દિલીપભાઈ ગોહિલ આપને પૂછવા માંગીશ, શું લાગે છે આ વખતે લોકસભા ચૂંટણી 2019માં 2014ના મુદ્દાઓ અલગ હતા, 2019ના મુદ્દાઓ પણ અલગ છે, પરંતુ ભાજપ હોય, કોંગ્રેસ હોય, સપા હોય, બસપા હોય, કોઈ પણ પક્ષ હોય, આ વખતે પક્ષોએ જે પણ પ્રચાર કર્યા છે, પ્રચારમાં જે મહત્વના મુદ્દાઓ રહ્યા, તેમના મેનિફેસ્ટોમાં જે મહત્વના મુદ્દાઓ રહ્યા, આ મુદ્દાઓ ક્યાંક સ્થાનિકોને, જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે કે ખરેખર જે મુદ્દાઓ તેમણે સામેલ કરવા જોઈતા હતા તે મુદ્દાઓ નથી કરવામાં આવ્યા? એકચ્યુઅલી આવી રીતે આપણે કોઈ ક્રોસ કરીએ રાજકારણીને અથવા તો નેતાને, તો એ આપણને સાબિત કરી શકે કે અમે તો બધા મુદ્દા લીધા છે. એટલે આપણે આવા બોલવામાં થોડું ધ્યાન રાખવું પડે. કારણ કે બીજલી, સડક, પાણી એક એવા એવરગ્રીન છે કે આઝાદી વખતથી એ મુદ્દા સતત ચાલતા આવે છે. લોકો, નેતાઓ ચર્ચામાં પણ બોલતા હોય છે, મેનિફેસ્ટોમાં પણ લેતા હોય છે. એ પછી સાંપ્રદાયિકતા વિરુદ્ધ બિન સાંપ્રદાયિકતા, કોમવાદ, અમારો રાષ્ટ્રવાદ, બાકીના લોકો દેશદ્રોહી, આ બધી વાતો બી સતત ચાલતી હોય છે. પણ અગત્યની વાત એ છે કે કોઈ પણ ચૂંટણીમાં જ્યારે ચર્ચા ચાલે ત્યારે લોકોના મનમાં છાપ શું પડે છે એ બહુ અગત્યનું છે. એક ચર્ચા, એક સભા હોય, એ સભા પૂરી થાય પછી લોકો કઈ છાપ લઈને જાય છે. કોઈ એક નેતા છે એ આવીને ભાષણ કરે, એ પછી લોકો કઈ છાપ લઈને જતી હોય છે. એક ચૂંટણી ઢંઢેરો બહાર પડે પછી લોકોના મનમાં કેવી છાપ પડતી હોય છે, અને ચૂંટણી ઢંઢેરો રજૂ કરતી વખતે નેતાઓ શું રજૂઆત કરતા હોય છે એની પણ એક છાપ લોકોના મનમાં પડતી હોય છે, અને એ વધારે યાદ રહેતી હોય છે. કારણ કે ચૂંટણી ઢંઢેરો તો 35 પાનાનો હોય, પણ એમાંથી 5 વાક્યો આગળ કરતા હોય છે નેતાઓ. બીજેપીએ જયારે રજૂ કર્યો પોતાનો સંકલ્પ પત્ર, બધા જ નેતાએ શરૂઆતમાં રાષ્ટ્રવાદ એવો શબ્દ પોતાના વાક્યમાં રાખ્યું હતું. એટલે એક બહુ સ્પષ્ટ મેસેજ ગયો કે અમે રાષ્ટ્રવાદ માટે ચૂંટણી લડવાના છીએ. કોંગ્રેસે વાત કરી ન્યાયની અને ગરીબોને પૈસા વાતવાની, એનામાં ગરીબ શબ્દ હતો, આ બાજુ રાષ્ટ્રવાદ હતો. મને એક બીજું પણ લાગે છે, આ વખતે મને લાગે છે બંને પક્ષોને એ અર્થમાં આપણે ધન્યવાદ બી આપવો અથવા સારું કહેવું જોઈએ. એટલા માટે પહેલી વાર કેટલાક સ્પેસિફિક મુદ્દા પોતાના ચૂંટણી ઢંઢેરામાં લીધા છે, જે સામાન્ય રીતે બહુ સૈદ્ધાંતિક પ્રકારની વાતો થતી. એના બદલે અમે 72,000 રૂપિયા આપીશું, એકદમ ચોખ્ખી વાત કરી. અમે 100 દિવસ છે એના બદલે 150 દિવસ કરીશું ગ્રામીણ વિસ્તારમાં રોજગારી આપવા માટે. જીડીપીના માત્ર 1.5% વપરાય છે શિક્ષણ પાછળ, અમે વધારીને 3% ડબલ કરીશું, લગભગ 3% જેટલા કરીશું. અમે 6% સુધી જીડીપીના 6% સુધી આરોગ્ય પાછળ ખર્ચ કરીશું. આ પ્રકારના સ્પેસિફિક વચનો આપ્યા. બીજેપીએ પણ વચનો આપ્યા કે અમે પેન્શન આપીશું, બધાને પેન્શન આપીશું. હવે નાના દુકાનદારોને પણ પેન્શન આપીશું.
કેટલા જે ખેડૂતો માટે લિમિટ હતી કે કેટલા એકરની જમીન હોય, 2 એકરની જમીન હોય, તો એના બદલે હવે બધા જ અમીર ખેડૂતો હોય તો એને પણ 6,000 રૂપિયા અમે આપીશું, 5 વર્ષ સુધી 1 લાખની લોન મળે તો એના પર વ્યાજ નહીં લઈએ. એટલે બહુ સ્પેસિફિક વચનો પણ આ વખતે બંને પક્ષોએ આપ્યા પણ છે. એટલે આપણે બધા મુદ્દાઓ હતા, પણ ફરીથી આપણે વાત પેલી આવે કે ચર્ચા કઈ થતી હોય. ઇવન ટીવી સ્ટુડિયોમાં જોયું હશે, બધા દર્શકોએ જોયું છે, વીટીવીના દર્શકોએ પણ નોંધ્યું હશે, ચર્ચાના અંતે લોકોના મનમાં છાપ શું પડે છે, ભાજપવાળાએ કોંગ્રેસને ખરાબ કીધું હોય અને કોંગ્રેસે ભાજપવાળાને ખરાબ કીધું. એટલે બંનેમાંથી કઈ સારું જ નથી. આ 70 વર્ષમાંથી એકબીજાની બધી જ નેગેટિવ વાતો એક કરી છે. આજ સુધીમાં એક પણ જોવા નથી મળ્યું કે ફોર અ ચેન્જ કોઈ એક નેતા બીજો કે ચલો કમસે કમ કોઈ ગરીબને યાદ તો કર્યા એવી વાત કરે, અથવા બીજો પક્ષ કે ચલો કમસે કમ રાષ્ટ્રવાદની વાત તો કરી. આવું ક્યારે નથી થતું. એટલે લોકોના મનમાં જે આ છાપ પડે છે એને આધારે ચૂંટણીનો મુદ્દો કેવો છે એ નક્કી થતું હોય. બિલકુલ બિલકુલ. દિલીપભાઈ પટેલ પણ આપણી સાથે છે, બીજા મહાનુભાવો પણ છે. એક ક્ષેત્ર વાઇઝ આખું ગુજરાત આવી જાય એવો પ્રયાસ આપણે કર્યો છે. અમદાવાદ, મધ્ય ગુજરાત, આ બંને મહાનુભાવ આવી જાય, અને સૌરાષ્ટ્ર છે, વડોદરા છે અને દક્ષિણ ગુજરાત છે, જેથી કરીને એક એક મત જાણી શકાય લોકોને. એ કારણ કે પત્રકારો છે એ સાહેબ એક એક મલ્ટી હોય. પત્રકાર શું છે, શિક્ષક હોય અથવા તો ડોક્ટર હોય તો એ પ્લસ થાય, 1+1 અથવા 2+2 એટલે 4 થાય. પત્રકાર છે એ 4×4 એટલે 16 થાય. એટલે આ પત્રકારોનું મજા એ છે કે એ લોકો મલ્ટીમાં કામ કરતા હોય છે. દિલીપભાઈ, એક વસ્તુ સમજવાની કોશિશ એ પણ કરવી છે કે હમણાં જ દિલીપભાઈ ગોહિલે વાત કરી કે આ વખતે એ સારું છે કે કેટલાક મુદ્દાઓ આવરી લેવાયા છે, પણ હજુ પણ આપણા લોકોમાં અથવા તો આપણા જે નાગરિકો છે એમાં પણ એક તાળીયું પાડવાનો એક ઓપ્શન હંમેશા એ લોકો શોધતા હોય છે, અથવા તો એ લોકો ન શોધતા હોય પણ કેટલાક કાર્યકર્તાઓ શોધતા હોય છે. એકબીજાને ગાળો ન ભાંડે અથવા તો એને ખરાબ ન કે ત્યાં સુધી એને મજા ના આવે. ખબર છે, ગામમાં એક હતું આપણે, એ જ્યાં સુધી બીજાની ખોતરણી ન કરે ત્યાં સુધી જમવાનું ન ભાવે, કુથલીખોર. એટલે આ સ્થિતિ શું ખરેખર હજી પણ થોડી ઘણી દેખાણી આમાં ચૂંટણીમાં? હા, આ ચૂંટણીના જે દિલીપભાઈ જે રીતે વાત કરી કે ચૂંટણી ઢંઢેરાની, પણ પ્રચારના જે મુદ્દાઓ હતા રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના, તો એ પ્રચારના મુદ્દામાં મોટાભાગે જે તમે ઈશુદાનભાઈ વાત કરી, કુથલી એકબીજાને ટીકાઓ કરવી, એકબીજાને ખામીઓ શોધીને લોકો સામે લઈ જવા, આ મોટાભાગના મુદ્દા 80%, હું તો કહું છું કે 80% મુદ્દાઓ આ હતા. બીજા પાર્ટીએ શું કર્યું શું નથી કર્યું એના મુદ્દાઓ લાવીને લોકોની વચ્ચે નેગેટિવ મુદ્દાઓ રજૂ કરવા. એટલે કે એમાં ખાસ કરીને જે વાત હતી એ ભારતીય જનતા પાર્ટીમાં વધારે જોવા મળી. ભારતીય જનતા પાર્ટીએ ખરેખર તો એવું કહેવું જોઈએ કે ભાઈ ગયા વખતે તમે પબ્લિકને જે વચનો આપેલા હતા એ વચનો કેટલા ફૂલફિલ કરેલા છે એ મુદ્દાઓ લઈને જવાની જરૂર હતી, પણ ક્યાંય જોવા નથી મળતા. અમદાવાદની વાત કરીએ, અમદાવાદની 3 બેઠકો ઉપર આપણે જોયું છે કે જે જાહેર સભાઓ થઈ છે એ જાહેર સભામાં એક પણ મુદ્દાઓમાં એવા નથી રજૂ કરવામાં આવતા કે અમે અમદાવાદ માટે શું કર્યું છે, ગુજરાતના લોકો માટે શું કરેલું છે, અમે જે વચનો આપેલા હતા એના માટે શું કરેલું છે. આ એક સૌથી મોટી ખામી જે દેખાઈ રહી છે સત્તાધારી પાર્ટીની છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા જે થયું છે, કોંગ્રેસે સામે શું કર્યું છે કે એ ભારતીય જનતા પાર્ટીની ખામી 50% રજૂ કરી છે, અને 50% પોતે શું હવે કરવા માંગે છે રાષ્ટ્ર માટે, ગુજરાત માટે અને જે તે મત વિસ્તાર છે વિસ્તાર માટે શું કરવા માંગે છે એ મુદ્દાઓ એને મોટાભાગના રજૂ કર્યા છે. તો આ બંનેની આપણે જો કમ્પેરિઝન કરીએ તો એમાં મોટાભાગના જે પોઝિટિવ કહી શકાય એવા કોંગ્રેસના વધારે જોવા મળતા હતા. ખાસ કરીને જે ચૂંટણી ઢંઢેરા આધારિત મુદ્દાઓ એ લોકો રજૂ કરતા હતા લોકલ બેઝ ઉપર, ગુજરાતને અનુલક્ષીને જે રજૂઆત કરતા હતા એ જોવા મળતા હતા. પણ જે મારી દ્રષ્ટિએ એક ચૂંટણી પ્રચારના જે મુદ્દાઓ ખરેખર લોકોની વચ્ચે જઈને જે મુદ્દાઓ રજૂ કરવા જોઈતા હતા, એક મુદ્દાઓ પર જે ચૂંટણી લડાતી હોય છે એવા આ વખતે મુદ્દાઓ બિલકુલ જોવા નતા મળતા. ખાસ કરીને સરકારની નિષ્ફળતાના મુદ્દા કોંગ્રેસ સારી રીતે રજૂ કરી શકી છે, પણ ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેસીને શું એણે કરેલું છે લોકો માટે એ મુદ્દાઓ જોવા નતા મળતા. ખાસ કરીને આપણે અમદાવાદની 3 બેઠકોની વાત કરીએ તો એમાં તો એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે લોકો માટેની વાત છે, લોકોની વ્યથા છે, લોકોની મુશ્કેલીઓ છે એની વાત કે નથી જોવા મળતી. બેરોજગારી છે, ખાસ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ સિટીનું એ નથી મળતું. ઇવન મેટ્રો સિટીની જે મેટ્રો ટ્રેનની જે વાત છે અમદાવાદમાં, એ પણ આ ત્રણ વિસ્તારોમાં મોટાભાગે ક્યાંય એટલી બધી જે પ્રબળ રજૂ થઈ છે એની નથી થઈ. તો આ જે વિકાસના મુદ્દાઓ છે એ પણ ક્યાંય જોવા નથી મળતા. માત્ર ને માત્ર નેગેટિવ બાબતો વધારે જોવા મળી છે. જી ઈશુદાનજી. વિશ્વજીતભાઈ, ખાસ કરી જો વાત કરવામાં આવે આ વખતે પક્ષો દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યા છે, વાત સૌરાષ્ટ્રની કરવામાં આવે
જો કે સમગ્ર દેશમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા મુદ્દા એક જ સમાન રાખવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્રમાં કયા એવા મુદ્દાઓ હતા કે જે મહત્વપૂર્ણ હતા, જે લેવા જોઈતા હતા અને પક્ષો દ્વારા તે પર પ્રચારમાં નથી લેવામાં આવ્યા? મને સુનિલભાઈ આ વધારે સારી રીતે જવાબ આપશે. સૌરાષ્ટ્રના સુનિલભાઈ છે. હા, માફ અને કરશો, વિશ્વજાત સુનિલભાઈ. સાથે સુનિલભાઈ, વડોદરા આપને જ આ સાથે સવાલ વાત છે. કરીશું. હું આપીશ. બિલકુલ. જવાબ આપું છું. મનીષાબેન, હા, એ સુનિલભાઈ મનીષાબેન, હું તમને કહું, સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકોની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્ર વિશ્વજીતભાઈ, તમારી પાસેથી વડોદરાનું જાણીશું. વિશ્વજીતભાઈ આવીશું તમારી પાસે. સુનિલભાઈને અત્યારે પૂછી લઈએ. હું બિલકુલ 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 જી ઈસુદાનભાઈ, મનીષાબેન, હું સૌરાષ્ટ્રની તમને વાત કરું તો સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકોમાં મુખ્ય મુદ્દો છે એ જય જવાન અને જય કિસાન રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જવાનો ઉપર એટલે કે સર્જિકલ સ્ટ્રાઇક અને રાષ્ટ્રવાદની વાત કરી છે. અને કોંગ્રેસ અને ખાસ કરીને સ્ટાર પ્રચારકોમાં રાહુલ ગાંધીએ જે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીની 3 સભાઓ લીધી છે એમાં કિસાનોના, ખેડૂતોના હિતની વાત કરી છે, ગરીબોના હિતની વાત કરી છે. એટલે મુખ્યત્વે પ્રશ્ન લેવા છે તો 2 પાર્ટમાં વેચાઈ ગયું છે. જેમ અગાઉના વક્તવ્ય દિલીપભાઈએ પણ વાત કરી કે અન્ય મુદ્દાઓ ચાતરી જવામાં આવ્યા છે. મને ખાસ વાત એ કરવી ગમશે કે 5 વર્ષના શાસનનો ભારતીય જનતા પાર્ટીને હિસાબ આપવાનો હોય છે. ગયા વખતના ચૂંટણી ઢંઢેરામાં કયા વચનો આપ્યા હોય છે અને એ વચનોની કેટલી ડિલિવરી થઈ એ આપવાની હોય છે. તો એ એક બાજુ રહી ગઈ છે વાત. અને પુલવામા હુમલો અને ત્યારબાદની સર્જિકલ સ્ટ્રાઇક અને એક ફિયર ફેક્ટર, આની પાછળની વોટિંગ સાયકોલોજી છે. લોકોને કાં ડર પ્રેરિત, સિમ્પથી પ્રેરિત કોઈ પણ વાત કરવાની હોય છે તો આ ડર પ્રેરિત વાત કે છે. જો તમે ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકારનું શાસન નહીં લઈ આવો તો આતંકવાદી હુમલાઓ વધી જશે, તો સરહદ છે એ આપણી નિશ્ચિત નહીં રહે, કાશ્મીરમાં આવું થશે તેવું થશે. તો ક્યાંક ને ક્યાંક સાયકોલોજી એવી છે, મારે કહેવું પડશે કે સાયકોલોજી એવી છે કે લોકોને એમ મત દેવા માટે એક પ્રેરિત કરીએ સબકોન્શિયસમાં કે ભાઈ તમે આ મજબૂત સરકારને મત આપો, નરેન્દ્રભાઈ મોદીને મત આપો, મોદી સરકારને મત આપો, જેથી કરીને આનો થાય. એની સામે તમે 5 વર્ષમાં શું કાર્ય કર્યું છે એ મુદ્દાઓ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ગ્રામીણ કક્ષાએ ખૂબ જ ખેડૂતોમાં અને બેરોજગારીનો પ્રશ્ન ખૂબ જ મુદ્દાનો રહ્યો છે. તો એની કોંગ્રેસ દ્વારા વારંવાર આક્ષેપો થયા છે તો ભારતીય જનતા પાર્ટી એનો કાઉન્ટર નથી કરી શકી. એના ખુલાસા અને જે ખુલાસાઓ થયા છે તે થોડા કોસ્મેટિક, જેને કહેવાય કે બાહ્ય, થોડો બહુ એ બાબતે ચર્ચાને લિમિટેડ કરવામાં આવી છે. તો મારી દ્રષ્ટિએ આ ચર્ચા થવી જોઈએ. ગ્રામીણ ભારત, ગ્રામીણ સૌરાષ્ટ્ર અને અર્બન સૌરાષ્ટ્ર એ 2 જુદા પાર્ટ પડી ગયા છે. શહેરોનો વિકાસ થયો છે. દાખલા તરીકે રાજકોટ સૌરાષ્ટ્રનું મોટું શહેર છે, ભાવનગર મોટું શહેર છે, જામનગર શહેર છે, તો ત્યાં પાણીના પ્રશ્નો સારા છે, પાણીની સમસ્યા નથી. નર્મદા યોજના એવી છે. રાજકોટને તો મોસાળે જમણ અને મા પીરસણે એવું કહેવાય છે. એરપોર્ટ મળ્યું છે, એમ્સની જાહેરાત થઈ ગઈ છે, વિમાની સેવાઓ વધી છે. તો શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે તો એમણે એમની ઉપર જ મુદ્દાઓ રાખ્યા છે. અને કોંગ્રેસે ખ્યાલ છે કે ગામડામાં કામ નથી થયું તો જ મુદ્દા રાખ્યા છે. પણ કોંગ્રેસની હંમેશની જે પેલી રહી છે કે એ જે મુદ્દાઓ ઉપર વાત લઈ જવી હોય એ ડંકે કી ચોટ ઉપર નથી કહી શકતી. એને કારણે એ આખું ચિત્ર રજૂ નથી થયું. બંને બાજુથી મતદારોને પોતાની પસંદગીનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. વિશ્વજીતભાઈ, તમારી પાસે આવીશ કે અત્યારે ભારતની તો બહુ અત્યારે આપણે કમ્પેરિઝન અથવા તો એની કંઈ કરીએ તો એ ખોટું છે. પણ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાત 2 ભાગમાં અત્યારે વહેંચાયું છે. એક છે ગ્રામીણ ભારત છે, એક છે અર્બન, ગ્રામીણ ગુજરાત છે, એક છે અર્બન ગુજરાત. શું રીઝન હશે? ખરેખર આ પણ એ જ જનતા છે, આ પણ એ જ જનતા છે, છતાંય 2ના ઇસ્યુઝ અલગ છે એના કારણે કે પછી 2ની ભાવનાઓ અલગ છે? શું હકીકત શું છે? જો આમાં તમને અર્બન ગુજરાત અને ગ્રામીણ ગુજરાત અંગેની વાત કરું ને તો બહુ જ ક્લિયર કટ છે કે રાજકીય રીતે આ બંને ને આપણે અલગ પાડી દીધા છે. આ બંને રાજકીય પક્ષોની વાત લઈએ આપણે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, બંને રાજકીય રીતે એટલા માટે અલગ પાડેલા છે કે અત્યારે કોંગ્રેસની એક માનસિકતા એવી રહી છે કે અર્બન વિસ્તારમાં જઈશું ત્યાં આગળ આપણાને પ્રમાણમાં ઓછા મત મળવાના છે. ભારતીય જનતા પાર્ટીને એવું છે કે અર્બન વિસ્તાર એ આપણો ગઢ રહ્યો છે. કે જેવી કે હું તમને સિમ્પલ વાત કરું તો આજે વડોદરા શહેર, તો વડોદરા શહેરની વાત કરવામાં આવે ત્યારે વડોદરા શહેરના અર્બન વિસ્તાર જે છે ને વડોદરા શહેર લોકસભાની વાત આવે તો વડોદરા શહેર લોકસભા પર નરેન્દ્ર મોદી ગયે વખતે ચૂંટણી લડી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીને ઐતિહાસિક માર્જિનથી વડોદરાએ જીત અપાવી છે.
ત્યાર પછી નરેન્દ્રભાઈએ રાજીનામું આપીને અહીંયા આગળ એક રંજનબેનને ઉમેદવારી કરાવડાવીને રંજનબેન એક ટર્મ સંસદ તરીકે રહ્યા. ત્યાર પછી રંજનબેનને ફરી રિપીટ કરવામાં આવ્યા. રંજનબેનના આખા ચૂંટણી પ્રચારમાં જોવા જઈએ તો આખા અર્બન વિસ્તારમાં જે નરેન્દ્રભાઈએ આપેલા વાયદાથી લઈને અત્યાર સુધીને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કહેવાતા કામો, એ તમામ વસ્તુ આ વખતે ચૂંટણીમાં ચર્ચાનો વિષય બનેલી હતી. કારણ કે વડોદરાના અર્બન વિસ્તારના મત વિસ્તારના નાગરિકોને એક ચોક્કસ અપેક્ષા એવી હતી કે આ 5 વર્ષમાં વડોદરાને ઘણું બધું મળશે, છતાં પણ કંઈક નથી મળ્યું, કંઈક મળ્યું છે. આવી એક લાગણી અર્બન વિસ્તારમાં જોવા મળી. જ્યારે ગ્રામીણ વિસ્તારની જ્યારે વાત લેવા જઈએ તો ગ્રામીણ વિસ્તારમાં કંઈક પણ આપશો કે કંઈક પણ લેશો, એની લાગણી તમને સીધી મતદારો પર રિફ્લેક્ટ નથી કરતી. એટલે ગ્રામીણ વિસ્તારોની વાત આવે છે ત્યારે ત્યાં આગળનો ચૂંટણી પ્રચારનો સિલસિલો જોઈએ તો વડોદરાની આસપાસની જ વાત કરું તો આજે વડોદરા વાઘોડિયા મત વિસ્તારમાં કે આ ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ઉભા થઈને જાહેર મંચ પરથી મતદારોને ખુલ્લી ધમકી આપવી પડી. આવો એક ઇન્સિડન્સ નથી. આવી જ વાત છે અહીં આગળ ફતેપુરા દાહોદના મત વિસ્તારની વાત કરું તો દાહોદના ધારાસભ્યએ પણ એવું કહેવું પડ્યું કે ભાઈ જો તમે સીધા સીધા મત નહીં આપો તો મોદી સાહેબ તમને જોશે. આવી જ વાત કરું તો એક રાજ્ય સરકારના જ એક મંત્રી શ્રી હમણાં કેવડિયામાં આવીને બોલી ગયા કે ભાઈ નરેન્દ્ર મોદી તો સિંહ છે અને રાહુલ ગાંધી ગુલોડીઓ છે. એટલે ગ્રામીણ વિસ્તારના મતને આકર્ષવા માટે આખો જે પ્રચાર પ્રસારનું તંત્ર રહ્યું કે જેવું કે એક પંચમહાલના સાંસદના ઉમેદવાર કોંગ્રેસના, એમને એક ફોટો અને વિડીયો ક્લિપિંગ વાયરલ થઈ કે 500 ની નોટનું વિતરણ કરે છે. ગ્રામીણ વિસ્તારના મતદારોને આકર્ષવા માટે તમારે આ રાજ રમત રમવી પડે છે. એ આ રાજકીય પક્ષો જ આ એક માહોલ ઉભો કરે છે. જ્યારે અર્બન વિસ્તારની વાત આવે છે, અર્બન વિસ્તારમાં આ કોઈ જ માહોલ જોવા નથી મળતો. એ આ ચૂંટણી પ્રચાર તંત્ર પરથી બહુ જ ક્લિયર કટ દેખાયું કે અત્યાર સુધી એવું કહેવાય કે ભાઈ ચાલો અપ કન્ટ્રીઝ જે સિટીની વાત, સિટી વિસ્તારની કે અર્બન વિસ્તારની વાત આવે તો એવું જ આવે કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ રહેલો છે. પણ આ માનવાને કારણ નથી. વડોદરા શહેરની વાત આવે કે વડોદરા શહેરમાં આજે કોંગ્રેસે ઉમેદવાર મૂક્યો, શિક્ષિત ઉમેદવાર હતો. કદાચ એ ઉમેદવાર કોંગ્રેસની સૌથી પહેલી યાદીમાં મુકાયેલો છે. વડોદરાનો એ જાણકાર છે, ઉમેદવાર ચોખ્ખો છે, છતાં પણ કોંગ્રેસ એક માળખા વગરની જે પાર્ટી છે એને લીધે જોઈએ એવો પ્રચાર પ્રસાર કરી શકી નથી. માનસિકતા એવી છે કે ભાઈ સિટી એરિયા છે, અર્બન એરિયા છે, એ અર્બન એરિયામાં આપણે મેળ ખાવાનો નથી. આ માનસિકતામાંથી રાજકારણીઓએ હવે બહાર આવવું પડશે ને હવેના પ્રચાર પ્રસારનો જે તમે કહ્યું એ રીતના અર્બન એરિયા અને ગ્રામીણ એરિયા એ બે પોર્શનને જે અલગ કરેલા છે ને અલગ માહોલથી જે ચૂંટણી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ માનસિકતાને હવે બદલવી જ પડશે. એ માનસિકતા માટે મતદારો પણ હવે બદલાવા માંડ્યા છે. મતદારો એવું કેલ્ક્યુલેશન કરે છે કે જો વડોદરા શહેરને આટલું મળતું હોય તો નજીકમાં મારા ગામડામાં, પાદરા પાસેના ગામડામાં કેમ આવું નથી મળતું. આ તમામ ગણતરીઓ આવનારા દિવસોમાં આ કરવી જ પડશે. આ રાજકારણીઓના જ હાથમાં છે. રાજકીય પક્ષોએ આ વસ્તુને પ્રાધાન્ય આપવું જ પડશે. યશોદાનભાઈ જી બિલકુલ, તમામ પત્રકારો અલગ અલગ વિચારો રજૂ કરી રહ્યા છે. ચૂંટણીના મુદ્દા અલગ છે પરંતુ ચૂંટણી લડાઈ છે કંઈક અલગ મુદ્દાઓ પર. આપણે આ જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ. નરેશભાઈ, આપની પાસે પણ આવીશું કે દક્ષિણ ગુજરાતના કયા મુદ્દાઓ હતા અને આખરે પ્રચારમાં મુદ્દાઓ કઈ રીતે ગુમ થયા છે. આ તમામ મુદ્દે આગળ વાત કરીશું. હાલ રૂકાયત બ્રેક. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. 5 મહાનુભાવો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. સામાન્ય રીતે સાઉથ ગુજરાતમાં આમ તો મેં પણ ઘણું કામ કર્યું છે, મને ખબર છે. ત્યાં ખરેખર પરિસ્થિતિ આદિવાસીઓની ખરાબ છે અને પ્રશ્નો માત્ર સુરત પૂરતા ઉકેલાય છે અથવા તો સુરત પૂરતા પ્રશ્નોની ચર્ચા થાય છે. આ એક એવી સ્થિતિ છે કે આદિવાસીઓ આજે પણ આદિવાસીઓ ગરીબ રહ્યા છે. આદિવાસીઓનો ભાઈ આગળ વધે અને મત આપે, નેતા બને, મિનિસ્ટરો બને, સાંસદો બને, ધારાસભ્યો બને, તો આદિવાસીઓની સ્થિતિ ત્યાં ને ત્યાં રહી. જે બને એને બંગલા ગાડી થાય,
એટલે ખરેખર આ સમજવાની કોશિશ કરવી છે કયા મુદ્દાઓ ચાલે છે, શું ચાલે છે ખરેખર, અને કેવી રીતે જનતાનું ભલું થાય છે, કે પછી એમ જ ખાલી ચૂંટણીમાં મુદ્દાઓ ખાલી વાયદાઓ જ રહે છે. જેવી રીતે ગુજરાતની અંદર અર્બન અને રૂરલ એ બંને સમાન વિકાસ છે, એવી રીતે દક્ષિણ ગુજરાતમાં યશુદાનભાઈ આપ પણ અહીંયા પોતે રહ્યા છો એટલે તમને ખ્યાલ છે ને તમે હમણાં પણ કહ્યું કે અસંતુલિત વિકાસ છે. આદિવાસીઓના ઘણા પ્રશ્નો છે, ખાસ કરીને શિક્ષણ છે, રોજગારી છે, આરોગ્ય છે. આ 3 મુખ્ય પ્રશ્નો આદિવાસીઓના છે. હજુ પણ આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. જે પણ કઈ વિકાસ થયો છે એ શહેરી વર્ગ વિસ્તાર પૂરતો વિકાસ થયો છે. ગામડાઓમાં હજુ પણ શિક્ષણનું પ્રમાણ ઓછું છે. એ પ્રમાણ આપણને સામાન્ય આંકડાઓમાં પણ જોવા મળે છે, અને જ્યારે તમે 10મી 12મી બોર્ડના આપણે પરિણામ જોઈએ છે ત્યારે એ વિસ્તારની અંદર જે પરિણામ હોય છે એ પણ આપણને દર્શાવે છે. એ જ પ્રકારે આદિવાસીઓમાં આરોગ્યનો એક મોટો પ્રશ્ન છે. એનાથી સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓમાં દારૂનું પ્રમાણ, દારૂ પીવાનું. આ સરકાર જો દારૂબંધીની વાત કરતી હોય ને તો અહીંયા દારૂબંધીનું કોઈ જ અમલ થતો નથી. આજે આદિવાસીઓની 45-50 વર્ષની ઉંમર થાય એટલે આદિવાસી સામાન્ય માણસ દારૂડિયો બની ને પોતાના જીવ ગુમાવે છે. આ એક મોટો ગંભીર પ્રશ્ન છે. આ કોઈ રાજકીય પક્ષ, હું માનું ત્યાં સુધી મીડિયા પણ આ પ્રશ્નને બહુ ઉઠાવતું નથી. એ ખૂબ જ ગંભીર બાબત છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારના પ્રશ્નો અલગ છે, અને ચૂંટણી જ્યારે કેન્દ્રની લડાતી હોય ત્યારે હું માનું ત્યાં સુધી બધા જ પ્રશ્નો મિક્સઅપ થતા હોય છે. એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હોય પ્રશ્નો, વિધાન રાજ્યને લગતા હોય કે કેન્દ્રને, એનું મિક્સ સ્વરૂપ એક ત્યાં ઘડાતું હોય છે. કારણ કે આફ્ટર ઘણી નીતિઓ કેન્દ્રમાંથી તૈયાર થતી હોય છે. સુરતની અંદર વાત કરી કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, અહીંયા દક્ષિણ ગુજરાતમાં વાપી અને અંકલેશ્વર બંને મોટા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, એટલે પ્રદૂષણનો મોટો એક પ્રશ્ન છે. અને વારંવાર જે અહેવાલો આવે છે, જે રિપોર્ટ આવે છે, એની અંદર આ બંને શહેરો એ ખૂબ જ મુશ્કેલી ભર્યા પ્રદૂષણમાંથી પસાર થાય છે, એટલે આજુબાજુના વિસ્તારને પણ એની અસર પડે છે. આ બાબતે કોઈ ધ્યાન અપાતું નથી. એક સમય હતો કે સુરત શહેરની અંદર ઇન્ડસ્ટ્રી જે હતી એ દૂર હતી. હવે શહેરનો વિકાસ થતા ઇન્ડસ્ટ્રી અને રહેણાંક વિસ્તાર બંને પાસે આવી ગયા છે. તો આ પ્રદૂષણના પ્રશ્નને પણ ધ્યાનમાં લેવો જોઈએ. સરકાર જ્યારે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ કરી શકતી હોય, ભારતમાલા પ્રોજેક્ટ માટે કામ કરી શકતી હોય, તો હું માનું ત્યાં સુધી આજે ઉદ્યોગો છે એને શહેરથી સલામત સ્થળે ખસેડાય એવી પણ એક નીતિ બનવી જોઈએ. પણ કોઈ પણ રાજકીય પક્ષે એ દિશામાં વિચાર કરતું જ નથી. એ જ પ્રકારે અહીંયા દક્ષિણ ગુજરાતમાં જો અમારે સુરતની વાત કરીએ, બોલી લો પછી હું કહીશ, વાંધો નહીં. હા, તાપી નદીનો અહીંયા એક પ્રશ્ન છે. તાપી નદી સુકાઈ ગઈ છે, ઉકાઈ ડેમમાં પાણી નથી, એટલે સિંચાઈના પ્રશ્ન છે. ખેડૂતોને પાણી મળતું નથી. હમણાં સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ભાવ જાહેર થયા તો શેરડીના ભાવ પણ એને પીલાના નીચે, એટલે પ્રશ્નો ઘણા છે. પણ આખરે અહીંયા એક નીતિના ભાગરૂપે પ્રચારના, ખાસ કરીને ભાજપે જે રાષ્ટ્રવાદના મુદ્દા અહીંયા ઉઠાવ્યા છે, ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે મુદ્દા જરૂર ઉઠાવ્યા છે, પણ જે અવાજમાં, જે ટોનમાં એણે રજૂઆત કરવી જોઈએ, જે પ્રશ્ન લઈને ચાલવું જોઈએ એ પ્રમાણે આ પ્રચાર પ્રસારમાં એ મુદ્દાઓ સામેલ થયા નથી. નરેશભાઈ, મારો એક સવાલ એ પણ છે, સાઉથ ગુજરાતમાં થોડું ધર્માંતરણનો વધારે પ્રશ્ન છે, એમ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં. એના વિશે ભાજપ કે કોંગ્રેસ કોઈ એક્શન પણ નથી લેતું, અથવા તો એવી કોઈ પ્રયાસ પણ નથી કરતું. ખરેખર આદિવાસીઓને શું સમસ્યા છે, અથવા તો શું કઈ રીતે આદિવાસીઓને એક ધર્માંતરણ કરવામાં આવી રહ્યા હોય, આ મુદ્દો તો ક્યાંય આવતો જ નથી. હા ઈશુદાનભાઈ, ધર્માંતરણનો અહીંયા ખૂબ મોટો એક પ્રશ્ન હતો અને છે. અને આ મુદ્દે તો ભાજપે એક સમય આપણને ખબર છે વિધાનસભામાં કેશુભાઈ વખતે વિધાનસભામાં મોટી ધમાલ પણ થઈ ગઈ હતી ધર્માંતરણના મુદ્દે, અને ખુરશી અને માઇક પણ ત્યાં ઉછળ્યા હતા. પણ અત્યારની પરિસ્થિતિમાં ધર્માંતરણના મુદ્દાને કોઈ લઈને ચાલતું નથી. અને આ જે ધર્માંતરણ જે છે એ પ્રશ્ન તો છે, પણ હું માનું ત્યાં સુધી ધર્માંતરણ થવાનું મૂળ કારણ એ જ છે કે રાજ્ય છે એ આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવામાં ઊણું ઉતર્યું છે. હા, એટલે વોટ બેંકનો પણ એક પ્રશ્ન છે. એટલે ભાજપને સંઘ અહીંયા મિશનરીને તો પ્રશ્ન, એની સામે ભાજપે પણ અહીંયા ઘણું કામ કરીને એને હવે સંસ્થાઓ પણ, આપણે ધાર્મિક સંસ્થાઓ પણ ત્યાં કામ કરી રહી છે કે આ ધર્માંતરણ અટકે.
પરંતુ હવે બંને પક્ષો માટે જાણે કોંગ્રેસે તો એને ક્રિશ્ચિયન જે વટાલ પ્રવૃત્તિ છે એને વોટ બેંકના રૂપમાં લે છે, એવો ભાજપનો પણ આક્ષેપ છે. પણ ભાજપે પણ હવે આ દિશામાં બહુ ગંભીરતાપૂર્વક કામ કરવાનું, જે એમને આજથી દાયકા પહેલા જે રીતે ગંભીરતાપૂર્વક એની સામે અવાજ થતો હતો એ થયું નથી. બીજું, ધર્માંતરણ થવાનું મુખ્ય કારણ એ છે કે એમને બેઝિક નીડ છે, બેઝિક નીડ નથી આપી શકાતી. એની સામે ખ્રિસ્તી મિશનરીઓ એ બધું આપતી હતી ત્યારે, અને વચ્ચેના એટલે જે શિક્ષણ કંઈક હોય કે બીમાર પડે તો ત્યાં જાય છે ને એને આવું કર્યું, એટલે એ બધા લઈને ચાલતા. હું માનું ત્યાં સુધી આ પ્રવૃત્તિ જ્યારે, કારણ કે આદિવાસી કે એટલો એવા બધા હોશિયાર શિક્ષિત વ્યક્તિ નથી હોતા કે ધર્મના નીતિ નિયમોને આધીન કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરતું હોય. એ બેઝિક નીડ એની જ્યારે કોઈ પૂરી પાડતું હોય છે ત્યારે એની તક એક પ્રલોભનના ભાગરૂપે એ ધર્માંતરણ કરતો હોય છે. એટલે એ ભાજપે આ મુદ્દો હવે તો લગભગ એને ભૂલી જ ગયા એવું માની શકાય. એટલે ધર્માંતરણનો મુદ્દો ચોક્કસ છે, પણ બંને પક્ષો હવે એને બહુ ગંભીરતાથી લેતા નથી. દિલીપભાઈ ગોહિલ, ખાસ કરી આપણે વાત કરીએ તો ભાજપ તો દર વખતે તેમની સ્ટ્રેટેજી પ્રમાણે પ્રચાર કરે છે, મત મેળવે છે અને જીત પણ હાંસલ કરી રહી છે. વાત કોંગ્રેસની કરીએ તો લાગે છે કે કોંગ્રેસ ક્યાંક વિપક્ષ તરીકે જે આક્રમક મૂડ તેમણે બતાવવો જોઈએ તે દર વખતે બતાવવામાં ક્યાંક નબળું રહે છે. કોંગ્રેસે આ વખતે કયા એવા મુદ્દા ઉઠાવવા જોઈતા હતા કે જેનાથી તેમને આ વખતે ફાયદો થઈ શકે, અને લોકો પણ ક્યાંક વિપક્ષ જો એટલા આક્રમક મૂડમાં હોય તો પ્રજા પણ તેમના પર વિશ્વાસ મૂકી શકે, પરંતુ કોંગ્રેસ ક્યાં એ જગ્યાએ નબળું પડે છે? માર્કેટિંગ અને બ્રાન્ડિંગનો જમાનો છે, એ બીજેપી થોડું વધારે વહેલા સમજી ગયું. દાખલા તરીકે 2014માં સોશિયલ મીડિયા બહુ ઉપયોગી થશે એનો ખ્યાલ બીજેપીને આવી ગયો હતો, એટલે એટલો બધો પ્રચાર કર્યો કે કોંગ્રેસને ખબર જ ન પડી, બાકીના પક્ષોને પણ ન ખબર પડી. પછી પરિસ્થિતિ બદલાય, હવે કોંગ્રેસ અને બાકીના પક્ષો પણ એમાં જોડાયા છે અને એ પણ એમની સાથે જૂઠનું ઉત્પાદન જ કરે છે. એ વાત બી એટલી સાચી છે. પણ એ જે માર્કેટિંગ અને બ્રાન્ડિંગનો એક આખો તરાહ અલગ છે. ચૂંટણી પ્રચાર એ અલગ વસ્તુ છે, અને તમે કોઈ પ્રોડક્ટને વેચો ત્યારે એની જે બ્રાન્ડિંગ હોય એને તમારે બહુ ચુસ્ત રીતે એની એક જે ઇમેજ હોય છે એનું જે પરસેપ્શન હોય એને તમારે બહુ સૂક્ષ્મ રીતે વળગી રહેવું પડે. એટલે કોંગ્રેસે એમાં પ્રયાસ કર્યો છે, પણ એક કોન્સોલિડેટેડ વેમાં ડાઉન ટુ લાઈન ઉપરથી કરીને નીચે સુધી બધા જ એક જ ટોનમાં વાત કરે એવું બનતું નથી. દાખલા તરીકે સર્જિકલ સ્ટ્રાઇકની અને એર સ્ટ્રાઇકની વાત કરીએ તો શરૂઆતના તબક્કે કેન્દ્રીય નેતૃત્વએ એવું કહ્યું હતું કે અમે સરકારની સાથે છીએ. એ સારી સ્ટ્રેટેજી હતી, કારણ કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દામાં બધા એક સર્વસંમતિથી વાત કરવી જોઈએ ને, લોકોમાં એક સારી છાપ ગઈ હતી. પણ પછી નીચેના જે નેતાઓ હોય હતા જૂના પોતાના મૂડમાં આવીને ઘણીવાર એવા પ્રશ્નો ઉભા કર્યા કે બીજેપીને તક મળી જાય એના પર પ્રહાર કરવાનું. અને બીજેપી બહુ ચાલાકીપૂર્વક એવી રીતે આખી વાત મૂકે છે કે કોંગ્રેસના નેતાઓ એને રિસ્પોન્ડ કરવા જાય અને ટ્રેપમાં ફસાઈ જાય છે. હવે એ આંકડો આપે છે ભાજપના નેતાઓ, 250 મર્યા, 350 મર્યા, એટલે કોંગ્રેસના લોકો વિચાર્યા વિના સીધા પૂછે કે લાવો પુરાવા. હવે પેલા લોકોની બીજેપીની ગણતરી જોઈ છે કે આ લોકોને હું આંકડો આપીશ એટલે પુરાવા આપે છે. પુરાવા માંગવાને બદલે કોંગ્રેસે સમજવું જોઈએ, સબકોન્શિયસ લેવલે તમારું કોમ્યુનિકેશન ચાલતું હોય, તમારે એમ કહેવાય કે ઓકે આ આંકડો ક્યાંથી આવ્યો એ જ ખાલી અમને વાત આપો, અમારે તમારી પાસે પુરાવા નથી જોઈએ. એટલે એ જે કોમ્યુનિકેશનની પદ્ધતિ હોય એ નથી, એ છે. છતાં આ વખતે મને લાગે છે કોશિશ કરી, કારણ કે પેલી ન્યાયની વાત કરી, આ વખતે પહેલી વાર એમણે પણ એક ટૂંકાક્ષરી કર્યું, ન્યૂનતમ આય યોજના, એનું ન્યાય કર્યું. એટલે જે કરે છે વન કરે છે એ કર્યું. એટલે મને લાગે એ છે સારું. ગયા વખતે ગુજરાત જયારે દશા બદલી દિશા બદલી, એ પણ એક બહુ સારું સૂત્ર હતું. એટલે એ બી કેમ્પેન કરવાની કોશિશ કરે છે, પણ મને લાગે છે થોડી વધારે એને સચોટ રીતે કરવાની જરૂર છે. બીજું જે એને ઉઠાવવો જોઈતો તો વધારે પ્રબળપણે નથી ઉઠાવતો એવો આપણો કહેવાનો ભાવ નથી. કોંગ્રેસ ઉઠાવે છે. રોજગારીનો મુદ્દો તમારે સતત હેમર કરવાની જરૂર હતી, અને ખેડૂતનો મુદ્દો, આ બંને. ખેડૂતના મુદ્દે તમે માત્ર ખેડૂત પ્રોબ્લેમમાં છે એવી વાત ન કરો. તમે એમ કહો કે વીમાના નામે તમે બહુ મોટા પ્રીમિયમ ઉઘરાવી લીધા છે, હવે પાક નિષ્ફળ ગયું છે તો તમે કેમ નથી આપતા? વીમા કંપનીઓનું ગાળો છે, એનું જે માર્જિન છે એ કેમ આટલું બધું છે? તમે આંકડા આપીને વાત કરો એટલે લોકોના મનમાં સીધી વાત ઉતરે. તમે નર્મદા યોજના નિષ્ફળ ગઈ એવી ના વાત કરો. નર્મદા યોજના બહુ સરસ, આનંદ થયો અમને, દરવાજા બંધ થયા, આ ગામમાં અહીં સુધી પડી છે, પ્રશાખા અને વિશાખા નાની નેર નથી બની, આ બાકી છે. તમે આ સ્પેસિફિક વાત કરો લોકોના મન. અને બીજો સૌથી અગત્યનો હતો, ગુજરાતમાં તમે રોજગારની વાત કરો ને એટલે લોકો કે એ તો બહાર ગામના લોકો આવે છે નોકરી કરવા માટે, ગુજરાતમાં ક્યાં પ્રોબ્લેમ છે? એટલે લોકોને બી લાગે એક વાત સાચી છે, તમારે ત્યાં સ્પેસિફિક વાત કરવી પડે કે ગુજરાત તો આખા દેશમાં ઘણા લોકોને રોજગારી આપે છે, પણ આપણા પોતાના સંતાનો કે જેને લાખો રૂપિયા ખરીદીને ડિગ્રીઓ ખરીદી છે એન્જિનિયરિંગની ને ફાર્મસીની ને આ ને તે ને મેનેજમેન્ટની, એ લોકોની નોકરીઓનું શું? આઈટી બસ આપણે ચૂકી ગયા, એને કારણે શિક્ષિત આપણા યુવાનોને જે નોકરી આપવાની હતી એ નોકરી ગુજરાતમાં નથી. એ મુદ્દા ઉપર કોંગ્રેસે વધારે ભાર મૂકવાની જરૂર હતી. શિક્ષણ મોંઘું થયું છે ગુજરાતમાં, આટલું બધું ખાનગીકરણ થઈ ગયું છે, આટલી ફી લેવાય છે. ફી નિર્ધારણનો કાયદો થયો તો થયું શું કે જે ઓછી લેતી હતી ફી, 15-18 હજાર લેતી હતી, એ લોકોને બી ખબર પડી કે આમાં લાભ લેવો તો એ લોકો 35,000 પહોંચી ગયા.
આ બધા સ્પેસિફિક મુદ્દા કોંગ્રેસે વધારે પ્રબળ રીતે ઉઠાવવાની જરૂર હતી. શિક્ષણ મોંઘું અને રોજગારીનો મુદ્દો, એ બે મને લાગે છે કોંગ્રેસને ઉપયોગી થયા. દિલીપભાઈ, એક વાત આમ જેમ હમણાં દિલીપભાઈએ વાત કરી ગોહિલે, કે એક શું ગઢ એટલે શું, એમાં કોઈ પછી ન કરીએ તો ચાલે, એક એવી છાપ હશે. માની લો કે આપણે એમ કહીએ અમદાવાદ એટલે ભાજપનું ગઢ, વડોદરા એટલે ભાજપનું ગઢ, સુરત એટલે ભાજપનું ગઢ, એટલે કોંગ્રેસ એક તો ત્યાં જવા ડરે. બીજું કે આપણે ખબર છે કે ભાઈ લાખ રૂપિયા 25,000 50,000 ફીસ છે, છતાંય અમદાવાદી ગઢમાં જાય છે, બરાબર, કમરને એટલે પસંદ કરે, એટલે એવી રીતે પ્રયાસ કરે છે, જે એક વર્ષોથી રહ્યું છે. તો બે વસ્તુ સમજવાની કોશિશ કરવી છે. એક તો શું, જનતાને ભલે મને શિક્ષણ મોંઘું હોય કે આરોગ્ય હોય તો મારી રીતે કરી લઈશ, પણ કઈ વસ્તુ ભાજપ તરફી ખેંચે છે. એક બીજું, કોંગ્રેસ શું જતી નથી, એના કારણે ભાજપને એવું છે કે ભાઈ આ તો હું નહીં કરીશ આ જનતાનું ભલું, અથવા તો હું શિક્ષણમાં લાખ રૂપિયા ફી ભરીને પણ મને જ મત આપશે કારણ કે મારો ગઢ છે, એટલે એવી માન્યતા છે. એક વસ્તુ ઉમેરી સુદાનભાઈ, આ વખતે થયું છે પાછું એવું કે ભાજપ જ્યાં નબળું હતું ત્યાં જ ભાજપના જે મોટા નેતાઓ છે તેમણે ત્યાં જ પ્રચાર કર્યો, અને કોંગ્રેસ જે સીટ મેળવી શકવાની છે કન્ફર્મ હતી ત્યાં જ તેમણે પ્રચાર કર્યો, એવું પણ બન્યું છે. હા, જોઈ શકાય છે. આપણે બંને નેતાઓની સભા જોઈએ તો રાહુલ ગાંધીએ જે સભા કરી 5, એના ગઢમાં જ કરી છે, અને એની સામે નહીં જ્યાં જે છે, માનો કે નરેન્દ્ર મોદીએ જે સભા કરી છે તો ત્યાં એને કોંગ્રેસના ગઢમાં કરી છે. કોંગ્રેસ જે જીતે એવી બેઠકો હતી ત્યાં એને સભાઓ કરી છે, પાટણથી લઈને અમરેલીથી લઈને ઘણી બધી જે 7 સભાઓ કરી છે. તો આ એક મુદ્દો છે કે કોંગ્રેસે માત્ર એને જે જીતી શકે એવી જે સીટો છે નક્કી કરીને એના પર વધારે ફોકસ કરેલું છે. પરંતુ આજે યશુદાનભાઈ જે તમે ગઢની વાત કરી છે, તો એ ગઢ અલગ અલગ ક્ષેત્રો છે, અલગ અલગ શહેરો છે, અલગ અલગ વિસ્તાર પણ છે, અને અલગ અલગ જાતિ પણ છે. દાખલા તરીકે આદિવાસી વિસ્તાર છે, તો અત્યાર સુધી એવું મનાતું હતું કે એ માત્ર ને માત્ર કોંગ્રેસનો ગઢ ગણાય છે. તો આ વખતે કોંગ્રેસે જે આદિવાસી પટ્ટી છે એની જે 7 બેઠકો છે, એ 7 બેઠકો ઉપર મેક્સિમમ ધ્યાન આપેલું છે, એક જ મુદ્દો આગળ ધરીને. અને એ મહત્વનો મુદ્દો એ છે કે જો જમીન તમે જો કોંગ્રેસને મત નહીં આપો તો તમારે જંગલની જમીન ખાલી કરીને બહાર નીકળી જવું પડશે. આ જે મુદ્દો આદિવાસી વિસ્તારોમાં ચાલી ગયો છે એ એના ગઢમાં, કોંગ્રેસના ગઢમાં એને ચલાવ્યો છે, અને ભારતીય જનતા પાર્ટીની સામે ચલાવ્યો છે કે આ સરકાર તમારા માટે કંઈ જ નહીં કરે, તમારી જે જમીનો આપવાની છે એ જમીન આપતી નથી, ઉલટાનું જે તમે જંગલમાં રહો છો એ જંગલમાંથી બહાર કાઢવામાં આવશે. આ જે મુદ્દો અસર કરી ગયો છે, સૌથી મોટો મહત્વનો મુદ્દો, પ્રચારનો મુદ્દો જે કોંગ્રેસ માટેનો છે, આ મને દેખાઈ રહ્યો છે. જે રીતે સૌરાષ્ટ્રમાં, સમગ્ર સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ છીએ કે ત્યાં સિંચાઈના પાણીની વાત છે, ઉત્તર ગુજરાતમાં સિંચાઈના પાણી છે એ નથી આપી શકાયા, અને કૃષિ વીમાનો જે સૌથી મોટો પ્રશ્ન છે સૌરાષ્ટ્રનો છે કે જ્યાં ખરેખર ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે, એને બદલામાં એ મળવું જોઈતું હતું. તો આ જે વિસ્તારોના જે ગઢ છે એમાં જોવા મળી રહ્યું છે, એ પોતાના વિસ્તારમાં જે પ્રચાર કરે છે, આવા બધા ઘણા બધા મુદ્દાઓ છે. પણ સૌથી મોટો મહત્વનો મુદ્દો મારી દ્રષ્ટિએ એ છે કે આ એડીઆરએ જે સર્વે કરેલો હતો કે લોકોને પીડા આપતા પ્રશ્નો કયા છે એના માટે એના 22 જેટલા પ્રશ્નો નક્કી કરેલા હતા આખા સમગ્ર દેશમાં. એમાં ગુજરાતમાં જે આપણે જોઈએ છે તો 6 મહત્વના પ્રશ્નો સામે આવીને ઉભા હતા. પહેલો પ્રશ્ન તો ટ્રાફિકનો. નાના શહેરો છે ત્યાં પણ ટ્રાફિકના એટલા બધા પ્રોબ્લેમ છે, દબાણો થઈ ગયા છે, રસ્તા ઉપર ચાલવાની જગ્યા નથી રહી, ફૂટપાથો નથી રહી. આ એક સૌથી મોટો પ્રશ્ન છે, છતાં એક પણ રાજકીય પાર્ટીએ આ મુદ્દો એના પ્રચારમાં ક્યાંય બહુ મહત્વ આપ્યું એવું દેખાતું નથી. બીજો સૌથી મોટો એડીઆરનો જે મુદ્દો હતો એ પ્રદૂષણનો હતો. પ્રદૂષણ માટે પણ જોઈએ છે, આપણા સાઉથ ગુજરાતના મિત્રએ જે વાત કરી પ્રદૂષણની, તો પ્રદૂષણ તો દરેક જગ્યાએ એની અસર થઈ રહી છે, છતાં પણ પોલિટિકલ પાર્ટીઓ જે એના માટેનો એક્શન પ્લાન એ શું કરવા માંગે છે હવે પછીના 5 વર્ષ માટે, એ ક્યાંય મુદ્દાઓ જોવા નતા મળતા. આવા ઘણા બધા મુદ્દાઓ છે, જે ઘણા મુદ્દાઓ છે અને જે ભૂલાઈ રહ્યા છે, આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. સમય ખૂબ ઓછો છે, ત્રણેય મહાનુભાવો પાસેથી ટૂંકમાં જવાબ મેળવીશું. રોકા એક બ્રેક માટે. વેલકમ બેક. પાર્ટીઓના પ્રચાર, પત્રકારોના વિચાર મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સુનિલભાઈ, ખાસ કરી આપણે પૂછવા માંગીશ, જે રીતે આ વખતે જે પ્રચારના મુદ્દાઓ રહ્યા છે, રામ મંદિર, મહિલા સુરક્ષા, રોજગારી, ઉચ્ચ શિક્ષણ અને યુવાઓની જે સ્થિતિ છે, આ મુદ્દાઓ ક્યાંક ભાજપે તેમના પ્રચારમાં નથી આવરી લીધા. ત્યારે લાગે છે ક્યાંક ભાજપ પણ હવે વિકાસની રાજનીતિ નથી કરી રહ્યું, કે ક્યાંક વિકાસની રાજનીતિ ચૂકી રહ્યું છે. નહીં, આમાં તમે જુઓ તો મુખ્યત્વે મનીષા વાત એ છે કે મુખ્ય મુદ્દાઓ
વિસ્તૃત કરવાને બદલે કોઈ ચોક્કસ મુદ્દો છે એને યુએસપી બનાવવો, યુનિક સેલિંગ પોઈન્ટ બનાવવો. એટલે ભારતીય જનતા પાર્ટીએ એનો યુનિક સેલિંગ પોઈન્ટ છે એ રાષ્ટ્રવાદનો મુદ્દો બનાવ્યો છે અને દેશની સુરક્ષાનો મુદ્દો બનાવ્યો છે. બીજા મુદ્દાઓ તમે એ પણ જે વાત આપણે કરીએ તો એ પણ કરીએ કે એમણે ઝાઝા સ્ટાર લેવાને બદલે માત્ર નરેન્દ્રભાઈ મોદી છે એને મુખ્ય સ્ટાર તરીકે. સૌરાષ્ટ્રની અમારે વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ મુખ્ય 3 અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રની સભાઓ લીધી છે. બીજા સ્ટાર્સ જે ગેલેક્સી ઓફ સ્ટાર્સ 2014માં તમે જુઓ તો વધુ સ્ટાર્સ જુદા જુદા મુદ્દા ઉપર, શિક્ષણ મંત્રી આવે તો શિક્ષણ ઉપર પ્રચાર કરતા, ગૃહમંત્રી આવે તો લો એન્ડ ઓર્ડર ઉપર પ્રચાર કરતા, એવું નથી થયું. એટલે કે ચોક્કસ મુદ્દાઓ છે એને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ ફોકસ કર્યો છે. એ રાષ્ટ્રવાદનો મુદ્દો સૌથી મહત્વનો છે અને દેશની સુરક્ષા સાથેનો મુદ્દો છે એને હિન્દુવાદ સાથે જોડીને કરેલો છે. એટલે મારી દ્રષ્ટિએ એવું છે કે એમણે યુનિક સેલિંગ પોઈન્ટ બનાવ્યો છે જેથી કરીને મતદારને હેમર કરી શકે, જે દિલીપભાઈએ વાત કરેલી એ પ્રમાણે. બિલકુલ વિશ્વજીતભાઈ, મારે એક સવાલ એ છે કે વડોદરા, તમે પંચમહાલ, છોટા ઉદેપુર ને એ આખી આદિવાસી પટ્ટી, આ બેમાં ડિફરન્ટ કયા મુદ્દાઓ રહ્યા અને ખરેખર એ બંને જનતાને અલગ અલગ મુદ્દાઓ આપવામાં બંને પાર્ટીઓ સફળ રહી છે કે નથી રહી? ભાઈ, જયારે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ એ વિસ્તારની વાત કરવામાં આવે ને ત્યારે ચોક્કસ એવું કહેવાય કે એક તો બંને પાર્ટીએ આ વિસ્તારની ઉપેક્ષા કરી છે. મધ્ય ગુજરાતનું બંને પાર્ટીમાં અત્યાર સુધી છે ને બહુ જ મહત્વ રહ્યું છે. આ વખતે પહેલી વખત એવું જોવા મળ્યું કે આખો ચૂંટણી પ્રચાર પૂરો થાય છે ત્યાં સુધી કોઈ એવા મહત્વના સ્ટાર પ્રચારક કહેવાય એવા કોઈએ આ વિસ્તારની નોંધ સુદ્ધા નથી લીધી, ઇન્ક્લુડિંગ વડોદરા. વડોદરા શહેરમાં નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ એવો મોટા માથા આવ્યા કે નથી કોંગ્રેસે એ વસ્તુની નોંધ લીધી. જ્યારે આ વસ્તુની હું જોઉં કે આજે છોટાઉદેપુરમાં છેલ્લા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કદાચ એવું લાગ્યું કે આ કદાચ સેટ આપણા હાથમાંથી સરકી જશે એટલે અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એ એક મિટિંગ બોડેલીમાં કરીને ગયા. આની પરથી જે દેખાઈ આવે છે કે જે સ્થાનિક મુદ્દાઓ છે એ વિસ્તારના, કે આજે છોટાઉદેપુર વિસ્તારની વાત કરીએ તો છોટાઉદેપુર મત વિસ્તારમાં નર્મદામાં આમ તો આવે છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એ છોટાઉદેપુર મત વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં આદિવાસીઓનો એક એટલો મોટો વર્ગ છે જે આજે પણ નારાજ છે આ પ્રતિમા બન્યા પછી. અને ખાસ કરીને આ વિસ્તારની જે એક પર્યટકોને ધ્યાનમાં લઈને જે વિકાસ કરવામાં આવી રહ્યો છે એ ધ્યાનમાં લઈને ત્યાંનો સ્થાનિક આદિવાસી વર્ગ એવું માની રહ્યો છે કે અમારું શોષણ થાય છે, અમારી જમીનો જાય છે, અમને અમારી રોજીરોટી છીનવાય છે. કદાચ સરકાર એની સામે દાવા કરે છે, ભારતીય જનતા પાર્ટી એ દાવા લઈને ત્યાં આગળ એન્કેશ કરવાની કોશિશ કરે છે, પણ જ્યારે એ વિસ્તારની વાત આવે છે કે એ વિસ્તારનો મતદાર તો મોટા ભાગે આદિવાસી જ છે, એ આદિવાસી ચોક્કસ છોટાઉદેપુર મત વિસ્તારને અસર કરી શકે એમ છે. આ લોકોને મનાવવા માટેના જે પ્રયત્ન થયા કે તમે આદિવાસી પટ્ટાની વાત કરું તો છોટાઉદેપુરથી લઈને આ બાજુ દાહોદ સુધીના આખા જ આદિવાસી પટ્ટા પર સરળ એક જ વાત છે કે એક તો રાઠવા જ્ઞાતિઓના પેલા દાખલાનો જે મુદ્દો છે એ પણ એટલો મોટો છે, જંગલની જમીનના જે દસ્તાવેજની વાત છે એ પણ એટલો મુદ્દો છે. અને એની સાથે સાથે હું તમને કહું કે ત્યાં આગળ નર્મદા યોજના આટલી મોટી કનેક્ટેડ છે જે છોટાઉદેપુર વિસ્તારને એડજોઇનિંગ છે, છતાં પણ છોટાઉદેપુરમાં આજે પીવાના પાણી અને સિંચાઈના પાણીનો ભયંકર મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ બંને આખા ચૂંટણી પ્રચારમાં આ કોઈ જ પ્રશ્નને અડક્યા નથી. એવી જ રીતે હું વડોદરા શહેરની વાત કરું તો વડોદરા શહેરની જ્યારે વાત આવે ત્યારે ચોક્કસ વડોદરા શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની વાત આજની નથી, આ કોંગ્રેસના સમયની એટલે યુપીએના શાસનકાળ દરમિયાનની છે. કદાચ વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ બનાવવાનો પાયો પણ એવિએશન મિનિસ્ટર તરીકે જ્યારે પ્રફુલ્લ પટેલ હતા યુપીએ 2માં ત્યારે નખાયેલો છે. એનું ઉદ્ઘાટન કદાચ નરેન્દ્ર મોદીના હસ્તે થયું, પણ એ ફક્ત એક ગ્લોઝી પિક્ચર પૂરતું મર્યાદિત છે કે ત્યાં આગળ એવી ઇન્ટરનેશનલ કોઈ જ સેવાઓ હજુ શરૂ થઈ નથી અને નજીકના ભવિષ્યમાં પણ શરૂ થાય એવી કોઈ શક્યતા પણ નથી. આ તમામ વસ્તુઓ સ્થાનિક મતદારોને બહુ જ અડી જાય છે.
પણ મેં તમને પહેલા કહ્યું એ રીતે કે એક પેલું અર્બન અને ગ્રામીણ બે મત વિસ્તારને એક મતદારોમાં જે ઘૂસી ગયેલી વાત જે છે એ વસ્તુ નીકાળવી મુશ્કેલ છે. એટલે ચોક્કસ આ વિસ્તારમાં એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી ને એવો ભરોસો છે કે અમને કોઈ વાંધો નથી ને કોંગ્રેસને એવું છે કે અમારે આ એરિયા છોડી દેવો છે. એ બંને પાર્ટીઓએ આ ધ્યાનમાં લઈને આ વિસ્તારની ચૂંટણી પ્રચારમાં પણ ઉપેક્ષા કરી છે. બહુ જ સાચી વાત છે. એટલે ઈસુદાનભાઈ આ આક્રોશ છે ને મતદારોમાં ચોક્કસ દેખાઈ આવે. કદાચ એવું બને કે આ લોકો છોડી દે છે ને પેલા લોકોને વિશ્વાસ છે કે આ જશે ક્યાં. તો બહુ સાચી વાત કરી વિશ્વજીતભાઈએ કે આ લોકોને વિશ્વાસ છે કે ભાઈ આમાં આ લોકો આપણે છોડીને તો જવાનું નથી. પેલા ને દીકરા 5 હોય એમાંથી એને દબાવીને રાખતા હોય એટલે એ બાપને વાંધો જ ન હોય એમ. નરેશભાઈ મારે તમારી પાસે આવવા માંગુ છે. દક્ષિણ ગુજરાતમાં એવા કયા મુદ્દાઓ છે કે જેને ભાજપ કોંગ્રેસે ખરેખર અડકવા જોઈતા હતા અથવા તો ઉઠાવવા જોઈતા હતા અને ખરેખર ઉઠાવ્યા નથી, અને કયા મુદ્દા ઉપર ગ્લોસી પિક્ચર જેમ હમણાં વાત કરી વિશ્વજીતભાઈએ એવી રીતે ઉપર ઉપર જે મલાઈવાળી વાત હોય ખાલી કરીને વરી જવાની? નરેશભાઈ. દક્ષિણ ગુજરાતની જે 5 સીટ છે એની અંદર આપણે જે ચર્ચાઓ થઈ એ પ્રકારે સુરત અને નવસારી આ બંને બેઠક પર ભાજપે એવું માને છે અને એ પ્રકારનો માહોલ છે ને એ પ્રકારનું એમનું નેટવર્ક છે કે ભાઈ આ બેઠક આપણે આવવાની જ છે. એ પ્રકારે કોંગ્રેસે આ બંને બેઠક પર બહુ મહેનત કરી નથી કે કરવા માંગતું નથી કે આ બેઠકો આપણે ગુમાવવાની જ છે. એટલે એ બેઠકો પર બહુ કંઈ ધ્યાન આપ્યું નથી. એટલે પ્રચાર પણ અહીંયા જોઈએ તો અહીંયા સુરત કે કોઈ બીજા સ્ટાર પ્રચારકો આવ્યા જ નથી. અહીંયા બે સભા એક ચૂંટણી જાહેર થઈ પહેલા રાહુલ ગાંધી ધરમપુરમાં કરે છે અને પછી છેલ્લે હમણાં બારડોલી કરીને ગયા અને વડાપ્રધાન મોદી સોનગઢમાં સભા કરી છે. એટલે એમના જે નબળા વિસ્તાર અને સબળા વિસ્તાર એટલે જ્યાં ગેઇન થાય એમ છે કોંગ્રેસને એ વિસ્તારમાં એમને ધ્યાન આપ્યું છે અને જ્યાં ભાજપને એમ છે કે આ વિસ્તાર આપણા હાથમાંથી આ સીટો જાય એમ છે એટલે ત્યાં એમણે પ્રચાર કર્યો છે. મુદ્દા મેં આગળ પણ કહ્યું એમ અહીંયા પણ જંગલની જમીનનો દિલીપભાઈ મારાથી મુદ્દો છૂટી ગયો યાદ આવ્યો. જંગલની જમીનનો પ્રશ્ન છે, જમીન સંપાદનનો મોટો આદિવાસી વિસ્તારમાં પ્રશ્ન છે. એ માટે તો મોટું અહીંયા આંદોલન થયું હતું ને ગુજરાત સરકારે મુખ્યમંત્રીએ ખુદ અહીંયા જાહેરાત કરવી પડી કે ભાઈ ભારતમાલા પ્રોજેક્ટ છે અમે હમણાં સ્થગિત રાખીએ છીએ. બુલેટ ટ્રેનની સંપાદનનો પણ આ પ્રશ્ન છે. સુરત શહેરને જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ટેક્સટાઇલ એને સ્પર્શતો જીએસટી નો પ્રશ્ન મોટો અહીંયા પ્રશ્ન છે. હજુ પણ એ સોલ્વ થયો નથી. સરકારે માત્ર આશ્વાસન જ આપ્યા છે અને જે લૂમ્સ ઉદ્યોગ છે અહીંથી બહાર થાય એટલે વીજળીના જે કંઈ દરના પણ અહીંયા પ્રશ્ન છે. એટલે આવા ઘણા પ્રશ્નો છે. પણ ભાજપે એક પ્રચારનો મુદ્દો રાષ્ટ્રવાદને બનાવી દીધો છે. અહીંયા જે પણ કંઈ માહોલ છે એ અહીંયા બીજા જે નેતાઓ પણ નાના પ્રચારમાં આવી ગયા એમણે પણ આ મુદ્દાને ઉછાળ્યો છે. એટલે મુખ્ય જે મુદ્દાઓ છે જે મેં આગળ કહ્યું પ્રદૂષણ છે, શિક્ષણ છે કે આ જંગલની જમીનનો પ્રશ્ન હોય કે આ પાણીનો પ્રશ્ન છે, અહીંયા તાપી નદીનો પણ આ પ્રશ્ન, એટલે આ તમામ મુદ્દાઓને સાઈડ ટ્રેક કરીને મુખ્ય ફોકસ આની પર કરી લેવામાં આવ્યું છે. અને શહેરી વિસ્તારની જે વાત છે અહીંયા ભાજપે પોતાનું અહીંયા સુરત શહેરની જો વાત કરીએ તો અહીંયા પ્રચાર હાઉસ નીરસ જ રહ્યો છે. પ્રચારનો કોઈ માહોલ જ નથી રહ્યો. જે પણ અને અહીંયા જે સુરત બેઠક પર જે ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા એ સૌરાષ્ટ્રીયન પાટીદાર છે અને એમણે પણ પોતાનું ફોકસ માત્ર ને માત્ર પાટીદાર વિસ્તાર પૂરતું ફોકસ કર્યું છે. એટલે આમ જોવા જઈએ તો એમને પણ એક પ્રાંતને એક જ્ઞાતિ આધારિત અહીંયા માહોલ ઉભો કરી દીધો. એવી રીતે બાજુની બેઠક છે નવસારી બેઠકની અંદર પણ કોળી ઉમેદવારને કોંગ્રેસે ઉઠાવ્યો હતો. એને પણ ધારો કે જ્ઞાતિ આધારે ચૂંટણી લડાતી હોય એ પ્રકારનો માહોલ બનાવી દીધો છે. એટલે મૂળભૂત જે મુદ્દાઓ છે નથી ભાજપે ઉઠાવ્યા કે નથી કોંગ્રેસે ઉઠાવ્યા. ભાજપે તો એક લાઈન રાષ્ટ્ર સુરક્ષા, રાષ્ટ્ર સન્માન અને જે મુદ્દા ઉઠાવે છે એ વાત કરે છે. બાકી બીજા કોઈ મુદ્દાઓ આ ઉપર ધ્યાન અપાયું જ નથી. દિલીપભાઈ ગોહિલ, જે રીતે વાત કરવામાં આવે તો ભાજપે જે 2014માં જે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો તેના જે દાવાઓ કર્યા હતા તે દાવાનો હિસાબ આપ્યા વગર આ વખતે જે દાવાઓ કરી દીધા, જે ચૂંટણી ઢંઢેરામાં જે પણ મુદ્દાઓ હતા થોડા નવા મુદ્દા ઉમેરી 80% મુદ્દાઓને રિપીટ કરી દેતા હોય છે. આ લોકો જનતાને હિસાબ નથી આપતા. લાગે છે આ વખતે ભાજપે જે રાષ્ટ્રવાદના મુદ્દા પર પ્રચાર કર્યો છે અને ચૂંટણી લડવાની જે કોશિશ કરી છે તેમાં ક્યાંક ભાજપે તેમની થોડી નિષ્ફળતા પણ છુપાવવાની કોશિશ કરી છે. હારે મૂળ તો એવું હતું કે જ્યાં સુધી એ ઘટના ન બની અને પુલવામાની અને એર સ્ટ્રાઇક નથી એ પ્રકારની પહેલાની જે આપણે સ્થિતિ જોઈએ તો આખું અલગ પ્રકારનું ચિત્ર હતું. એ પછી આખું માહોલ બદલાયો છે. એટલે મને એવું લાગે છે ઘણા વખત પછી
કે પહેલી વાર મારા જેવા એનાલિસિસ માટે બી બહુ કન્ફ્યુઝિંગ સ્થિતિ ઊભી થઈ છે. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રની સુરક્ષાનો મુદ્દો નકામો છે એવું આપણે બોલી ના શકીએ. એ બંને અગત્યના મુદ્દા છે અને લોકોના મનમાં પણ હોય, લોકોને પણ એમ લાગતું હોય કે આ મુદ્દા અગત્યના છે અને એ મુદ્દો ન શા માટે ચાલે ચૂંટણીમાં, મને એ સતત એક સવાલ પણ રહ્યો છે. અને ભારતમાં આપણે અગાઉ એવી ચૂંટણીઓ જોઈ છે 2 કે 3 આ 70 વર્ષ દરમિયાન કે એમાં સિંગલ ઇસ્યુ ઇલેક્શન બન્યું હોય કે એક જ મુદ્દા ઉપર આખી ચૂંટણી લડાઈ હોય એવું આપણે જોયું છે ભૂતકાળમાં પણ. તો એવું ફરીવાર શા માટે ન બને એ પણ એક સવાલ છે. એટલે મને લાગે છે આપણે સરવાળે એવું કહેવું પડે કે આ વખતે પહેલીવાર એવું બનશે કે આપણે ચૂંટણી પહેલા આજે આપણે જોઈએ છે કે થોડું ઠંડુ વાતાવરણ છે, એનું કારણ એ પણ એક અંડરકરન્ટ બી હોય છે કે લોકો એક ડિસાઇડ કરી લીધું છે, આપણને કહેતા નથી. હવે એને શું ડિસાઇડ કરવું છે આપણને ખબર નથી, એ જાણવાના આપણી પાસે રસ્તા નથી. માટે 23 તારીખ સુધી જ રાહ જોવી પડશે. 23 તારીખે જે રિઝલ્ટ આવશે અને ત્યાં સુધીમાં ચૂંટણીના મતદાનના ફિગર પણ આવશે, એ પછી આપણને સમજી શકીશું કે આખી ચૂંટણી કઈ રીતે લડાઈ હતી. એટલે મને લાગે છે પહેલી વાર એટલે ઘણા 2 કે 3 દાયકા પણ એવું બનશે આ ચૂંટણીના પરિણામ આવ્યા પછી આપણે સમજી શકીશું કે આખી ચૂંટણી કેના આધારે લડાઈ અને લોકોએ સૌથી કયા મુદ્દા ઉપર ધ્યાન આપ્યું. એટલે મને લાગે છે અને જે શરૂઆતમાં સર્વે થયા એમાં રાષ્ટ્રવાદનો મુદ્દો પહેલા આગળ ગયો, પછી થોડો પાછળ ગયો અને બેરોજગારીનો મુદ્દો આગળ આવ્યો હતો. પણ જયારે મત આપવા જશે મારે ફૂલ ટાઈમ પ્રચાર કરી દેવો છે. હા, એ ફાયદો તો ખરો છે. ખાસ કરીને જે સોશિયલ મીડિયાની તમે વાત કરી રહ્યા છો તો એમાં સૌથી મોટો ફાયદો તો ભારતીય જનતા પાર્ટી જ મેળવી રહી છે. કારણ કે એમની પાસે દરેક ડિસ્ટ્રિક્ટમાં 150 થી લઈને 250 સુધીના વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. એના થ્રુ આખો જે પ્રચાર કેમ્પેન ચાલી રહ્યું છે, કાર્યકરને ઘરે ઘરે જવાની બહુ જરૂર નથી પડી. તેમ છતાં આપણે જોયું છે અમદાવાદમાં અમિત શાહના જે વિસ્તાર છે એમાં દરેક સોસાયટીમાં ચા પાણી નાસ્તો રોજ સાંજે આપવામાં આવે છે. તો આ પ્રકારનું પ્રચાર કેમ્પેન જે છે સોશિયલ મીડિયા થ્રુ જે એક આખું ઊભું કરવામાં આવ્યું છે એમાં સૌથી મોટો બેનિફિટ ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ લીધો છે, 2014માં પણ લીધો હતો. કોંગ્રેસ જે છે, કોંગ્રેસનું જે આઈટી સેલ છે, સોશિયલ મીડિયા જે છે એ એટલો બધો બેનિફિટ એનો લઈ શક્યા નથી. અને કાર્યકરો જે છે, કાર્યકરો પાસેથી એ ફિલ્ડ ઉપર કામ લેવું જોઈએ એ પણ એટલું બધું જોવા નથી મળતું. તો સોશિયલ મીડિયાનો મેક્સિમમ ફાયદો તો ભારતીય જનતા પાર્ટીએ લીધો છે. બિલકુલ સમયનો અભાવ છે એટલે દિલીપભાઈ ગોહિલ, દિલીપભાઈ પટેલ, વિશ્વજીતભાઈ, સુનિલભાઈ જોશી અને નરેશભાઈ વરિયા 5 મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમાચાર નો પ્રવાહ ચાલુ રહેશે. આવતીકાલે સવારે આપણે વીટીવીની સામે ગોઠવાઈ જવાનો છે. એક વ્યક્તિ 10 વ્યક્તિને પણ અપીલ કરે અને આપ મતદાન ચોક્કસ કરજો. મતદાન કરીને પણ વીટીવીને આપ સેલ્ફી મોકલજો. વીટીવીનો વોટ્સઅપ નંબર પણ શેર છે, અત્યારે પણ ચાલુ હશે અને આખો દિવસ દરમિયાન પણ ચાલવાના છે, આવતીકાલે પણ ચાલવાનું છે. તો વોટ્સઅપ આપનું સેલ્ફી કરજો, વીટીવી આપની સેલ્ફી પણ બતાવશે. લાખો લોકોને પોતાની કમ્યુનિટીમાંથી અનુરૂપ મૂર્તિયા મળ્યા છે. તો હવે રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો gujaratiShaadi.com પર. इलेक्शन का टाइम आ गया है. वोट देने जाना होगा क्या? मेरा तो मूवी का प्लान है. वोट से मत करो इनकार, ये है तुम्हारा अधिकार. यूरो, बेस्ट क्वालिटी, बेस्ट टेस्ट. For some, all paths lead to the road. They feel its rhythm. They dance to its tune. The road doesn't shake them, it makes them. Every corner knows their name. With Suzuki Intruder, India's modern cruiser. अरे भैया, तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं. खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक च्यून आज ही ले आए. पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा, हर रोग दफा. चले आओ वापस नेचर के पास. जड़ी बूटी हेयर ऑयल बाय एनएलडी कॉस्मेटिक्स, रिटर्निंग टू नेचर. 21 રાજ્યના રાષ્ટ્રીય નેટવર્ક દ્વારા ઝડપી, સલામત અને વિશ્વસનીય કુરિયર સર્વિસ વ્યાજબી કિંમતે. શ્રી નંદન કુરિયર લિમિટેડ. વી ડિલિવર ઓન ટાઈમ. કોણ છે? ફ્રેશર હશે. તને કોઈ કહ્યું નહીં કે આજે રજા છે? રજાના દિવસે પણ અટેન્ડન્સ જોઈએ. સાચે જ જોઈએ છે. જો આજે બંક કર્યું ને તો 5 વર્ષ ફેલ થઈ જશું. ઘણી શાર્પ છો
for a pressure? મમ્મા યંગ દેખાવાની સાથે યંગ વિચારીશું ત્યારે જ તો પાસ થશે ઇન્ડિયા. યંગ દેખાઓ યંગ વિચારો. સંતૂર.